આજે શ્રાવણ વદ આઠમ છે, જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્ત છે. શનિવાર છે, તારીખ 16/8/2025 વર્ષ છે. હવે સગુણ નિર્ગુણની વાત થઈ ગઈ. ભગવાન કહે છે કે આ જે દેખાય છે મૂળ ઓરિજિનલ સ્વરૂપ એ આ તમારા સામે બેઠું છે, એ જ છે, બીજું કોઈ નથી. એટલે મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. સગુણ ને નિર્ગુણપણું છે એ તો મૂર્તિનું કોઈ અલૌકિક ઐશ્વર્યપણું છે. આ બે દ્રષ્ટાંત આપ્યા. વામનજીનું આપ્યું, શરીર વધાર્યું ને. ભગવાન શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત આપ્યું. આગળ ઉદાહરણ પ્રસિદ્ધ સ્પષ્ટ આપ્યું. શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ત્યારે લોકાલક પર્વતને લોંગીને માયાનું તમ આવ્યું. તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તે પર જ્યોતિષ બ્રહ્મજ્યોતિ તેને વિશે ભૂમા પુરુષની પાસે પુત્રને લઈ આવ્યા. આ વાત છે. જાણતા હોય, ભાગવતની કથા વાંચતા હોય એને ખબર હોય કે કેવું થયું. બ્રાહ્મણના 7 પુત્રનો 8 પુત્રનો જન્મ થયો, પણ જન્મતાની સાથે પુત્ર મરી જાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં હતા. તે સમયે અર્જુન પણ દ્વારકામાં હતા. અર્જુન ફરવા નીકળેલા, અને ફરવા નીકળ્યા તો એને ભગવાનને વિશે એવા શબ્દ સાંભળ્યા ટીકા નિંદાના, એ અર્જુન સહન ના કરી શક્યો. અને શાસ્ત્રમાં લખ્યું છે પોતાના ઈષ્ટદેવને વિશે કોઈ શબ્દ બોલે અને સહન કરી લે ભક્ત ના કહેવાય. પોતાના ગુરુને વિશે કોઈ ખરાબ શબ્દ બોલે અને સહન કરી લે એનો શિષ્ય ન કહેવાય. અને પોતાના પતિને વિશે કોઈ ખરાબ શબ્દ બોલે અને એને સાંભળી લે એને પત્ની ન કહેવાય. કોઈ દિવસ શક્ય ન બની શકે. પત્ની પોતાના પતિના સ્વભાવ ગમે તેવા હોય પોતે કહી શકે તમે આ સુધારો, પણ બીજા કહે સહન ના કરે. એ તો કહી દે, મોઢા ઉપર કહી દે, તારે શું લેવા દેવા છે, બેઠો. જલંધરનું આપણે કથા સાંભળીએ છીએ. કેવો હતો? માં પાપી હતો, ભયંકર હતો, પણ છોડ્યો નહીં એને પત્નીએ, તુલસીજી. કેમ? વૃંદાએ છોડ્યું નહીં. વૃંદાએ વ્રત રાખ્યું તો પતિને સજીવન કરી દીધો. એને કોઈ દિવસ સ્નાન કરે જ નહીં. અને આને પતિને કીધું, એટલે ત્યાં જતાં ભગવાન અર્જુન જતા હતા ને કે સાંભળ્યું એને કોઈની વાતો કરતો હશે, જુઓ તો ખરા આવું રાજ્ય પ્રાપ્ત થયું. બાપ બેઠો છે ને પુત્ર ઉપડી જાય, આ રાજાનું જ પાપ છે ને. ત્યારે કે લે આવું કહ્યું, બાપ બેઠો હોય ને પુત્ર ઉપડી જાય એ પાપ કોનું? રાજાનું. રાજા જ નફટ હોય તો શું થાય બીજું? ત્યારે હવે ભગવાન શ્રી કૃષ્ણને વિશે આવું કહ્યું એટલે લાય ચડી જાય અર્જુનને. બંધ કર, બંધ કર. શું બંધ કર? એટલે 8 મરી ગયા. બંધ કર એટલે શું? એમ 8 મરી ગયા, અને આ રાજ્યનો ભોગે જ મરી ગયા ને. ત્યારે આવું કઈ જરૂર થતું હશે? 8 મરી ગયા તો કે હા આ 9મો જન્મની તૈયારી છે, અને તારથી રક્ષણ થતું તો કર. તો કે કોઈની તાકાત નહીં, રક્ષણ જાય તો ખરો. કારની ગતિને રોંધી દઉં, એને બાણની એવી રીતે જાડી બનાવી કે નીકળી ના શકે એવું કવચ બનાવ્યું. પણ જેવો 9મો પુત્ર જન્મ્યો અને આકાશમાં અર્જુને પ્રતિજ્ઞા લીધી, જો એ પુત્રને જો કાર લઈ જાય તો હું અગ્નિ પરીક્ષા લઉં, એટલે અગ્નિમાં મારી સમાવેશ કરી દઉં. આવી કડક પ્રતિજ્ઞા. અને જોતામાં આવું થયું. પુત્ર તો હાલ્યો ગયો, તરત જન્મતાની સાથે મરી ગયો. અને અર્જુન બાણસૈયા કરીને તૈયારી કરે, લાકડા ખર્ચે અગ્નિથી પ્રગટાવી અને બાણથી અને મરવાની તૈયારી કરે. ત્યાં ભગવાન આવ્યા. ભગવાને કહ્યું શું થયું અર્જુન? તો કે બસ જાઉં છું. હવે જવાનું કારણ? તો કે આ તમારા વિશે ઘણા ખરાબ શબ્દ કે મારથી ના સંભળાય, અને આ છોકરો હાલી ગયો, 9મો દીકરો. એવું થયું? તો કે હા રહેવા દે મરવાનું, એ તો લાવી દઈએ. લાવી દેશું? તો કે હા. ભગવાન કે ચાલ મારી સાથે. અર્જુનને 2 ભેગા થયા. અર્જુન ભગવાનની જો સાંભળો, ભગવાનને મહારાજ કહે છે, આપણે પ્રશ્ન એક આપ્યો છે કે ભગવાનને ભક્તને ભગવાન સિવાય ના રહેવાય, ભક્તને ભગવાન સિવાય ના રહેવાય તો ભગવાનને પણ ભક્ત સિવાય ના રહેવાય.
અરસપરસનું હોય ને ત્યારે. ભક્ત જો ભગવાન સિવાય જો ભક્ત રહી શકતો નથી તો ભગવાન પણ એના સિવાય રહી શકતા નથી. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન છે આ વચનામૃતમાં કે મહારાજ ભગવાન સિવાય રહી ન શકતો હોય અને ભગવાન આજ્ઞા કરે કે બુરનપુર કે કાશી જાઓ તો જાવું કે શું? મહારાજ કે આજ્ઞાનું પાલન કરવું, પણ રહી શકાતું નથી. એટલે મહારાજ એના ઉત્તરમાં કહ્યું, સ્વામી જે ભક્ત નહીં રહી શકતો હોય તો ભગવાન ક્યાં રહી શકે છે? એ ભક્તને આધીન તો છે ભગવાન, એ રહી ન શકે. એક અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ભગવાને રથ મગાવ્યો અને પોતાના રથમાં બેઠા અર્જુનને કે બેસ, આપણે લેતા આવીએ. શરીર કેવું છે? પંચભૂતના ઘોડા છે, ચામડાનું શરીર છે. ભાઈ એવું છે ને, શરીર સોને ચાંદી મઢેલું નથી. અને અર્જુનને બે ઉપડ્યા. તે ક્યાં ગયા? હવે એ ભૂમા પુરુષને જતા ધામમાં જતા તો માયાનું તમ આવે, અંધકાર આવે. અંધકારને કેવી રીતે કાપવું? પણ એને અંધકારને કાપ્યો પોતાના સુદર્શન ચક્રને કરીને. અને પછી બ્રહ્મજ્યોતિ એટલે પ્રકાશની અંદર જે વિરાટ પુરુષનું થાન, બ્રહ્મા પુરુષનું થાન, ત્યાંથી લઈ આવ્યા. બધાએ પુત્રને ઉઠાવીને લાયા. હવે એ શક્ય છે? એ શક્ય છે કે કોઈ માણસ મૃતાત્માને પાછો લાવી શકે? ભૂત થઈને આવે, આમ તો શક્ય છે જ નહીં. ગુરુ સાંડીપીડીના આશ્રમમાં ભણતા હતા અને સાંડીપીડીના આશ્રમમાં બહુ એને સારી રીતે ભણાવ્યા રાખ્યા. ગુરુ અને પત્ની, ગુરુ પત્નીએ કહ્યું કે આના અભ્યાસમાં બહુ ઉતાવળ ના કરતા, ધીમે ધીમે ભલે ભણતા. આ છે ને તો આપણે હર્યું ભર્યું છે, આ છે ત્યારે. પણ એ તો કે જેના કોર્સ ચાલે છે એ પ્રમાણે ચલાવી જ લેવું પડે. અભ્યાસ તો બધા વિદ્યાર્થીઓને હારીને ચલાવી લેવું પડે. તો કે ઉતાવળ કરીને શું કરશો? આવા વિદ્યાર્થી મળતા હશે, એમાં તો ફેરફાર નહીં થાય. સાંડી લે મને ત્યાં ઋષિએ કહ્યું એમાં ફેરફાર નહીં થાય. અભ્યાસ પૂરો થયો એટલે દરેક વિદ્યાર્થીઓએ યથાશક્તિ દક્ષિણા આપવાની હોય. હવે એની પાસે તો દક્ષિણા હોય શું? વિદ્યાર્થીઓ તમારી પાસે ભણતા હોય એની પાસે શું દક્ષિણા હોય? પણ એ પ્રતિજ્ઞા કરીને જાય કે ગુરુજી, હું જ્યારે વ્યવહારમાં લાગીશ ત્યારે તમને આટલી ભેટ અર્પણ કરીશ. એમ પ્રતિજ્ઞા, સંકલ્પ મૂકીને જાય. હવે બધાએ સંકલ્પ મૂકતા હતા ત્યારે ભગવાનનો વારો આવ્યો. ત્યારે ગુરુઓ માતા બોલ્યા કે ભાઈ, અમને મનગમતી ભેટ તમારી પાસેથી માગીએ? તો કે હા, માગી શકો છો. એને ખબર હતી કે આ સક્ષમ છે, બીજા વિદ્યાર્થીઓ કંઈ સક્ષમ ન હોય, પણ આ સક્ષમ છે. અમે અમારી મનગમતી ભેટ માગી લઈએ તમારી પાસેથી, તમે તો સર્વાધાર છો, તમને માટે શું? તો કે માગી લ્યો. વર્ષો પહેલાં પ્રભાસ ક્ષેત્રમાં અમે યાત્રાએ ગયેલા અને સ્નાન કરતાં અમારો પુત્ર ડૂબી ગયો. અમારો કોઈ વારસદાર છે નહીં, આપ દયા કરીને અમારા પુત્ર લાવી દો. લ્યો, હવે આ શક્ય છે? 25 વર્ષ પહેલાં છોકરો મરી ગયો અને પાછો લાવો? ભગવાન કે લાવી દઉં. ભગવાને ત્યાંથી આગળ વધ્યા, પાતાળમાં ગયા. પાતાળમાં સાથે યુદ્ધ કર્યું, પણ છોકરું મળ્યું નહીં. તો કે ત્યાં તો નથી. પાછા આવ્યા, છોકરો ના મળ્યો. પછી ખબર પડી કે આ પણ ત્યાં જ ગયો છે. એટલે જીવંત છોકરો પાછો, મરી ગયેલા છોકરાને 25 વર્ષ પછી લવાય, પણ ભગવાને લાવી દીધો. એ ભગવાનને જોગ માયા હતી, ભગવાનનું ઐશ્વર્ય હતું. નહીં તો આવું બની શકે ભાઈ? કોઈ એવો એક કથા પ્રસિદ્ધ છે, પ્રસાદ કથા જાણીતી છે, છોકરો લાવી આપ્યો. એટલે એ ભગવાન કરી શકે, માણસ ના કરી શકે. કે છે કે એ જે ત્યારે રથ ને ઘોડા માયિક હતા અને સ્થૂલ ભાવે યુક્ત હતા, પણ શ્રી કૃષ્ણ ભગવાને જોગે કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય થઈ ગયા. આ ગામ રાજપુર, રાજપુરમાં મહારાજ રથ લઈને આવ્યા. સ્વધામ ગયા પછી છે ઘણા ચરિત્રો છે ભગવાનના. તો હવે ભગવાન તો દિવ્ય થાય છે, ભક્તે થઈ જાય, ભક્તે થઈ જાય. બોલો, તે ભાઈ દેવકર્ણભાઈ હતા, એને રથ જોયો એટલે એને કહ્યું, બહુ સારા સત્સંગી, મંદિર બનાવ્યું. એને કહ્યું, મહારાજ કે દેવકર્ણ? તો કે હા, આવું છે, હું એક લેવા જાઉં છું. હવે આવો લાભ કોણ છોડે? મહારાજ કે હા, બેસી જાઉં. બેસી ગયા. એક ક્ષણમાં
10-15 માઇલ દૂર ગામમાં પહોંચી ગયા એક જ ક્ષણમાં. હવે પહેલાંને દુકાનમાં ઉતાર્યો. ત્યારે તો આવરણ હતું નહીં, મહારાજ હતા ત્યારે. કાંઈ બેસ, હું લઈને આવું. હવે દુકાનમાં ઉતાર્યો, ગયા પછી બધું બંધ થઈ ગયું. હવે શું પણ ઓલો કે આ તો ભારે થઈ યારી. મહારાજ હાલ્યા ગયા ને મારે કે લઈને જવું, આ તો બંધ થઈ ગયું. મહારાજ ગયા પછી, જ્યારે મહારાજ હતા ત્યારે આવરણ ન નડ્યું, અને મહારાજ ગયા પછી આવરણ ચાલુ થઈ ગયું. પછી તો થયું શું, જેની પત્ની મરી ગઈ હતી એની દુકાન હતી, એ ભાઈ ખપણ લેવા આવ્યો. તે અંદરથી ભાઈ નીકળ્યા, અરે તમે કેવી રીતે અહીંયા કને ઓળખતા હોય એકબીજાને? તો કે ભાઈ આવું થયું. અરે મારી જ પત્ની હતી. તો ચાલો ચાલો, બધા લઈ ગયા ઘરે શમશાન જાત્રામાં. ત્યારે એને કીધું કે હવે આવ્યો ત્યારે એક ક્ષણમાં આવ્યો, હવે જતાં મને કેટલો ટાઈમ લાગે? કે 15 કિલોમીટર ચાલતા ટાઈમ કેટલો લાગે? ભગવાનને જોગે કરીને આવું થાય. આ વચનામૃતની શરૂઆત થઈ છે દેવશી ભગતને ત્યાંથી, પચ્છમના દેવશી ભગતને ત્યાંથી. હવે ત્યાં શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી આપણે કથામાં એક ફરાક કહેલી હતી, કર્યા. ત્યારે પછી મહારાજ એને દેવશી ભગતને આમ ચેન પડતું નહોતું. મહારાજની સાથે વર્ષો સુધી સેવક તરીકે રહેલા ઘણા ભક્તો સમર્પિત થઈને રહેતા હતા. પછી ચેન પડતું નહોતું એને, એટલે એને એમ થયું કે કંઈક કરું. એટલે 50 સાધુને બોલાવ્યા, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને 2-3 દી રાખવું અને આંતરણમાં થોડું ઠંડુ થાય, એમ કે મહારાજનો વિયોગ ઓછો થાય. હવે રાખ્યા, એમાં નિત્યાનંદ સ્વામી બીમાર પડ્યા, વાત પ્રસિદ્ધ છે. હવે રાત્રે 11 વાગે વૈદને બોલાયો. તો વૈદે કીધું આ ઊભા થવું કાઠું છે, પણ એક વસ્તુ છે. શું? આને કોઈ અત્યારે બકરીનું દૂધ લાવી દે 12 વાગે તો કામ થાય. તો કે 12 વાગે દૂધ? ભગત કે હું લેતો આવું. દેશી ભગત ગામને પાદરે ભરવાડો બધા ઘણા હતા. ભરવાડ પણ બહુ રાજી થઈ ગયો. ઓહો ભગત તમે ક્યાંથી? અમારે બકરીનું 500 ગ્રામ દૂધ લઈ આપ્યું અને નિત્યાનંદ સ્વામીને પાયું, સ્વસ્થ થયા. હવે એને વાત અંત સમય આવ્યો ત્યારે ભગવાન રથ લઈને ત્યાંથી આવ્યા. દેવશી ભગતે રથ જોયો કે મહારાજ ઉભા રહો, હું આવું તમારા દર્શન કરું. મહારાજ કે અત્યારે નહીં આવીએ છીએ, રાહ જુઓ. અને એ બકરી વાડેથી ગામના પાદરેથી એક જ ક્ષણમાં બકરી લઈને પાછા આવ્યા મુક્તાત્માને. ત્યારે દેવશી ભગતે પૂછ્યું કે મહારાજ, જતાં તો રથ ખાલી હતો અને આવતા મુક્તાત્મા બેઠા છે, એ કોણ છે? મહારાજ કે એ મુક્તાત્મા એ છે કે તમે જેને બકરીનું રાત્રે લઈને દૂધ પાયું અને નિત્યાનંદ સ્વામીને સ્વસ્થ કર્યા, એ બકરીના જીવાત્માને અક્ષરધામમાં લઈ જાય છે. ભગવાન કરે તો શું ન થાય? નહીં તો સાધનો કરીને મરી જાય, ખપી જાય તો ઠીક. મહારાજ જ્યારે દયા કરે ત્યારે શું ના થાય? એ તો પ્રાણીને દિવ્ય બનાવી શકે છે, મનુષ્યને દિવ્ય બનાવી શકે છે. એ પુરુષોત્તમ નારાયણની તાકાત છે. હા, એ ચૈતન્ય રૂપે એમ કહે છે કે બ્રાહ્મણા પુત્રને લઈને આવ્યા ત્યારે રથ અને ઘોડા માઇક હતા, તે સ્થૂલ ભાવે યુક્ત થતા, અને શ્રી કૃષ્ણ ભગવાનને જોગે કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય થઈને ભગવાનના નિર્ગુણ ધામને પામ્યા. એવી રીતે જે સ્થૂલ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિનું નિર્ગુણપણું છે. એ નિર્ગુણપણું છે. સૂક્ષ્મપણું પમાડી દેવું એ ભગવાન ધારે એક નિર્ગુણપણું છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેણે પોતાના માતા જશોદીને તેને પોતાના મુખને અષ્ટાવરણે યુક્ત જે સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું, અને વરજી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના બીજા તો 3.5 હાથની ભગવાનની મૂર્તિ દેખતા હતા. અને જ્યારે ભગવાન વામન ત્યારે એ વિરાટ સ્વરૂપ હતું. હવે વિરાટ સ્વરૂપની સગુણ સ્વરૂપની વાત કરે. આટલું મોટું સગુણ, મહારાજ કીધું ને મોટા સગુણ તો કેવું છે? મોટાઈ થકી અતિ મોટું સગુણ સ્વરૂપ છે મહારાજનું. અને નિર્ગુણ કેવું છે? અતિ સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ નિર્ગુણ સ્વરૂપ છે ભગવાનનું. ભગવાન આવા છે. જશોદાજીને મુખમાં દર્શન દીધું, એ ભગવાને બ્રહ્માંડ દેખાડ્યું, એ વિશાળ સ્વરૂપ હતું. ભગવાન અર્જુનને સ્વરૂપ દેખાડ્યું, એ ભગવાનનું વિશાળ સ્વરૂપ હતું. એના સિવાય અર્જુન સિવાય 3.5 નાની મૂર્તિ દેખતા હતા. વિશાળ સ્વરૂપ હતું ભાઈ. જમુનાજીના ધરામાં અક્રૂરજીને શેષાઈ રૂપે દર્શન આપ્યું, એ ભગવાનનું સગુણ સ્વરૂપ હતું. જ્યારે દેવોને તકલીફ પડી ત્યારે દેવોના રક્ષા કરવા માટે દૈત્યોએ બધું પડાવી લીધું, જે બધું રાજ્ય સ્વર્ગ પકડાવી લીધું, ત્યારે ભગવાનની આજીજી કરી અને ભગવાન ત્યાં આવ્યા અને વામન રૂપ, બટુક રૂપ ધારણ કર્યું અને બલિરાજા પાસે માત્ર શિર પર 3 ડગલા પૃથ્વી માગી.
રાજાએ આજીજી કરી, પ્રભુ આ બટુક આમ કંઈ થાય નહીં ત્રણ ડગલામાં. તો કે અગ્નિ હોત્રીએ છીએ, અગ્નિ પકડાય, અમે તો બારે પડ્યા રહેશે. તથાસ્તુ કરીને મૂક્યું, બધું મૂક્યું તો ગાભા નીકળી ગયા. શું શુક્રાચાર્ય કીધું, અલ્યા આપવા જેવું નથી. પણ દૈત્ય એટલે કે પાપી નતા, દૈત્યો પુણ્યશાળી હતા. આપવા જેવું નથી. તો કે કેમ? આને ઓળખતો નથી, સ્વયં વિષ્ણુ છે એમ. તો કે અરે બહુ 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 સરસ, બહુ સરસ. વિષ્ણુ પાસે આખી દુનિયા માગે છે, વિષ્ણુ પાસે આખી દુનિયા ભીખ માગે છે. અને એ વિષ્ણુ મારી પાસે ભીખ માગવા આવે તો હું કયો કંભાગી હોઉં કે વિષ્ણુનું સંકલ્પ પૂરે. એવો તો કયો દાતા હોય કે જેની પાસે ભગવાન ભિક્ષુક થઈને આવે. અરે શું ભિક્ષુક થઈને આવે, બધું લઈને રવાનો થઈ જશે. અરે ગુરુજી થઈ જાય તો થઈ જવા દો. હા બોલો, સમજણ. આ મુસ્લિમ બાદશાહ હેમાંત ખાન નવાબ જુનાગઢનો, રંગીલાસે કેટલું કહ્યું, સ્વામિનારાયણ જોડે 500 સૈનિકો છે. કાઠીઓ તો બધા એ જ હતા ને, એકબીજાના રાજ્યમાં લડાલડી કરનાર. અને તમારું રાજ્ય લઈ લેશે, તમારું રાજ્ય લઈ લેશે. શરૂઆતમાં તો શ્રીજી મહારાજને હેરાન કર્યા કે મારા રાજ્યમાં ના આવવા જોઈએ રંગીલાસના કહેવાથી. પછી એને એમ થયું કે બધા એને અલ્લાહ કહે છે, ખુદા કહે છે, તો ખુદા રાજ્યમાં આવે એમાં તકલીફ શું છે? ખુદા તો રાજ્યમાં આવે તો સારી વસ્તુ છે. રંગીલદાસે કહ્યું 500 સૈનિકો છે. તો કે કોઈ ચિંતા નહીં, પણ તમારું રાજ્ય લઈ લેશે તો ખુદાને દિયા તો ખુદા લઈ લે, એમાં ક્યાં ચિંતા है, દિયા કીજી ને ખુદા કરેંગા રાજ્ય, હમ ઉસકે સેવક થઈને. ના માન્યો, ના માન્યો. અને શ્રીજી મહારાજને ગામમાં લઈ ગયો ને પક્ષ રાખ્યો, સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો. તો પક્ષ રાખ્યો તો પરિણામ શું આવ્યું? વૈકુંઠના પાર્ષદ બનાવ્યા, ચતુર્ભુજ રૂપે મહારાજ. આ વાત લાંબી છે, આપણે પહેલે કરી છે. ને રથમાં બેસાડીને લઈ ગયા, વિમાનમાં બેસાડીને. સ્વામી સાક્ષી પૂરી, કોણ? મહાપુરુષ દાસજી કે હું સાથે ગયો હતો. અને ત્યાંથી પાછા મને મૂકવા માટે જામનગર આવ્યા, ત્યાંથી પાછા મહારાજ ગયા. બોલો, આ ભગવાનનું દિવ્યપણું છે અને સગુણ સ્વરૂપ છે. ધારી શકે, પોતે બી સગુણ થઈ શકે અને બીજાને સગુણ. ભગવાન શ્રી કૃષ્ણ દરેક ગોવાળો બી ઊભા કરી શકે, વાસળો ઊભા કરી શકે. એ ભગવાનનું સ્વરૂપ સગુણ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધન ઉપર અધર કરી શકે અને વરસાદને રોકી શકે. તાકાત ભગવાનની છે, માણસની તાકાત નથી. અને માણસની તાકાત હોય તો માણસ કરી ના છૂટે, ના થાય. એટલે વામનજીએ 3 પગલાં જમીન માગી અને ભગવાનને શુક્રાચાર્ય તથાસ્તુ કહ્યું. 1 પગલું તો આખી પૃથ્વીમાં ફરી લીધું, બીજા પગ ઇનકટા ફોડ્યું, 3જું પગલું ક્યાંથી મૂકવું? તાલે બલિરાજાએ કીધું, પ્રભુ બધું જ હોય પણ આ શરીર તો પોતાનું માલિકીનું હોય. શરીર ઉપર પગ, માથા ઉપર મૂકો. અને માથા ઉપર પગ મૂકીને બલિરાજાને પાતાળમાં મૂકી દીધો. પણ મહારાજ કે ભગવાન દયાળુ એવા છે, આવો જો બલિ વશ થયો તો શ્રીજી મહારાજે પાતાળમાં મૂક્યા પછી બલિને કહ્યું, બલિ હવે માગી લે. તો કે હવે કંઈ બીજું મગાય નહીં, આ મારું ઓરિજિનલ રાજ છે, હું પાતાળનો જ રાજા હતો ને, કે ઓરિજિનલ રાજ છે. તમે આવ્યા છો મહારાજ, તમે સહભાગી બન્યા છો તો મારી ચોકી તમે કરો. તો મહારાજ આજે દરવાજાના ગેટમાં ઊભા છે. બોલો, પેલા કે મહારાજ વચનામૃતમાં કહે છે એમને છણવાર બાંધ્યા, તો અમે કાયમી એની સાથે બંધાયેલા છીએ. ભગવાનને વશ થાય એટલે ભગવાન નિર્ગુણ છે, માઇક ભાવ નથી. આવું છે ત્યારે. આ બધી વાત થઈ છે, એનું દ્રષ્ટાંત સરસ આપ્યું. કેવી રીતે આવી રીતે થઈ શકે? તો કે આકાશ જોયું છે? તો કે દેખાય છે. આકાશ નિર્મળ છે? તો કે આ નિર્મળ છે. સ્વચ્છ છે ને? તો કે સ્વચ્છ છે. તો કે ઉનાળામાં કોઈ વાદળ હોય? આકાશમાં ઉનાળામાં માવઠું થાય એની વાત અલગ છે, તો કુદરતી વાદળા હોય? હોય ભાઈ, ઉનાળામાં વાદળા હોય? ઉનાળામાં વાદળા શું હોય? ઉનાળામાં વાદળા હોય? એ ભાઈ માવઠું થાય તો જ હોય, સીધી રીતે વાદળા ના થાય. ઉનાળામાં કે શિયાળામાં વાદળાનું કોઈ જોર ન હોય. તો ઉનાળામાં ને શિયાળામાં વાદળા નથી તો ચોમાસું આવે ત્યારે જભા પહેરીને ક્યાંથી આવી જાય? હા,
ચોમાસું આવે ત્યારે બધા જભા પહેરીને કેવા ચાલુ ચારે બાજુ થઈ જાય, એ ઉપર ગરબા ગાતા હોય ને બધા એવા, નથી દેખાતું? તો એ મહારાજ કે એ ભગવાન છે, જેમ આકાશ નિર્મળ છે તેમ ભગવાન પણ નિર્મળ છે. પણ એ ભગવાન જેમ આકાશમાં વાદળાને દેખાતા કરી દે છે, એ સગુણ સ્વરૂપ આકાશનું થઈ ગયું છે. તો નિર્ગુણ જ ભગવાન છે, એ જેમ જ છે વાત છે. પણ જેમ આકાશમાં વાદળાઓ જેમ ફરી વરે છે, તેમ ભગવાન પોતાના સગુણ સ્વરૂપને આ રીતે ફરી વરે છે. અને જ્યારે જરૂર પડે ત્યારે આગળ આકાશમાં વાદળા પાછા પૂરા થઈ જાય, ચોખ્ખું થઈ જાય છે આકાશ. એમ ભગવાનને જરૂર પડે તે પોતાના સ્વરૂપ બતાવે છે અને પોતે નિર્ગુણ થઈ જાય છે. આ અસંખ્ય વાદળાની ઘટાઈ કરીને ભરાઈ જાય છે. શું કહે છે? સગુણ જાણવું. જેમ આકાશ છે એ સગુણ એટલે આ બધું દેખાય છે ને આકાશમાં, ભલે ખોટું હોય. શીતળકાળે ઉષ્ણકાળે વાદળાઓ રહિત હોય, અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાની ઘટાઓ કરીને ભરાઈ જાય છે. અને કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે અને પાછા લીન થઈ જાય છે. તેમ ભગવાન ધારે પોતાનું સ્વરૂપ ધારણ કરે અને પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જેવું જોઈએ તેવું હોય ભગવાનને. ભગવાન ધારે કરી શકે. મૂર્ખ ના સમજે. જ્યારે વેષ્ટિ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગયા ત્યારે અર્જુન કે તમને છોડવું નહીં, બાંધું. દ્વારપાળોને બોલાવે. ભગવાન કે મને બાંધીશ? તો કે આ સુદર્શન ચક્ર ઉપાડીને આકાશમાં એટલું વધ્યા તો એ મૂર્ખાઓ સમજે નહીં. હવે આપણે આના જેવું જ છે. આટલા ભગવાનના દિવ્ય ચરિત્ર લીલા ચરિત્ર સાંભળીએ છતાંય આપણે આપણામાંથી ઊંચા નથી આવતા. અને એ સંતો મેરે તો એક તુમૈયા ધારા, તુમ મૂકું મિલ્યો તો આનંદ સીચે બિશરત સબ દુઃખવારા. એ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી જે સુકાનંદ સ્વામી જેવા સંતો શું દુનિયા હલાવવાની તૈયારી હતી. સ્વરૂપાનંદ સ્વામી જેવા, ભાઈ આત્માનંદ સ્વામી જેવા. પણ હાથ જોડી હાજી હાજી કરતા, હાથ બોલો ને આગળ. તેમાં શું બગાડે છે તારું રે મનવા, લવ્રત વેચે સારું. હાથ જોડી હાજી હાજી કરતા, મોટાએ હાથ જોડ્યા ત્યારે મોટાઈ જોતી હોય તો મહાપુરુષના ચરણારવિંદની પ્રાપ્તિ થાય. એને સેવો, એની સેવા કરો, શ્રદ્ધાએ સેવા કરો. ગોપાળાનંદ સ્વામીની તાકાત ઓછી નહીં હોય દુનિયા હલાવવાની. એમ મહાપુરુષ દાસને કે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ તેને ભલે રમતમાં કરી નાખું, મહારાજની મરજી હોય તો. હવે આટલી તાકાત ધરાવનારા હાથ જોડીને હાજી હાજી કરનાર. અરે ગુણાતીતાનંદ સ્વામી કહે છે જોડીમાં ઝેર નાખ્યું. ગોપાળાનંદ સ્વામી ફરતા હતા ત્યારે જોડીમાં ઝેર નાખ્યું. અરે માથા ઉપર પથરા નાખ્યા ગોપાળાનંદ સ્વામીના. એ ધારે તો શું ના કરી નાખે? ચપટીમાં ચૂર્ણ ના કરી નાખે? જે અનંત કરે બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પલ્લય કરી નાખે એ ધારે તો શું કરી ના નાખે? હા, પણ શાન શક્તિ કેવી હશે? જીવ છે, બગડી જાય જીવનું. આપણે એની વિશે જો અપમાન કરી એને ખરાબ શબ્દ બોલી તો એ જીવનું બળી જાય. એ આમ ચપટી વગાડે ને તો ઉડાડી દે જીવને, કે હાથમાં 100 યોજન દૂર પડે, કંઈ હાથમાં ના આવે. પણ સરળ વરત વેચે સારું રે મનવા, સરળ વરત વેચે થારું. માની એટલું વચન મારું રે મનવા, સરળ વરત વેચે સા. બસ દાસાનું દાસ થઈને રહેવું, કોઈ દિવસ દાદાગીરીને જોઈએ. શરણાગતિનો પક્ષ લેવો. ભરાઈ જાય છે તેને કરીને આકાશમાં વાદળ ઉપજે છે અને પછી લીન થઈ જાય. તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતાને નિર્ગુણ અને સગુણ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરી પાછું પોતાને વિશે લીન કરી નાખે છે. એને જ્યાં ઐશ્વર્યની જરૂર હોય તે બતાવે છે. જરૂર નથી તો શું કરે ઐશ્વર્ય બતાવવું જોઈએ? જરૂર નથી તો ઐશ્વર્ય બતાવવાની છે જરૂર છે? પાકજી પુરાણીએ કહ્યું મહારાજ મને સમાધિ કરાવો ને, બધાને કરાવો છો, મારે તારે શું જરૂર છે?
તારે મારા વિશે નિષ્ઠા છે, પછી સમાધિની તો જરૂર હતી. અરે બધાને કરાવો છો, મારે કે બેસ્ટ. જેવી સમાધિ મારા દ્રષ્ટિ કરી રાડો પાડવા લાગ્યો. અરે મહારાજ આ તો બરી ગયા બરી ગયા બરી ગયા, આની આની આની. મારે ત્યારે કેવી રીતે કરાવું? હવે બધાને આ રીતે કરાવતા હતા. તે કાલવાણીમાં જે બધાને સમાધિ કરાવી એમ નાડી પણ ખેંચતા હતા. હવે નાડી પણ ખેંચ્યા પાકજી પુરાણીના, અને પાકજી નાડી ખેંચ કરો ઓલો રાડ પાડી ગયો. એટલે મહારાજ બંધ કરો આ તો જાય છે કે. તો મહારાજ કે તારે સમાધિ કેવી રીતે કરાવું? આમ બેઠો હું શાંતિથી અને સમાધિ થઈ જાય. બોલો મહારાજ કે એટલું ક્યાં સિદ્ધ હતું? એટલું સરળ છે? જોગ્યો મરી ગયા સમાધિ કરવા માટે, મથી તને બેઠે બેઠે જોઈ સમાધિ. તો પછી એ બધાને આટલા બધા ઢગલાન બધા ખડકી નાખ્યા ઘાસના પૂરાની જેમ. એ બધાને આ રીતે થયું, પણ નાડી પણ ખેંચ્યા. એ ભગવાનનું કર્તવ્ય છે, ધારે કરી શકે. ભગવાન સમર્થ છે. મહિમાને પાર કોઈ પામતું નથી. જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિનું નિર્ગુણપણનું સગુણપણનું સમજે, તે ભક્તને કાળ કર્મને માયા બંધન કરવાને સમર્થ થતા. આઠો પોર આહો આહો પણ રહ્યા કરે. વાહ 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 મારા પ્રભુની લીલા, વાહ મારા પ્રભુની લીલા. હો ભાગ્ય, હો ભાગ્ય. વેલજીબા રવા પરના હતા, કથા સાંભળે અને વાર ઘડી બોલે સોંજા અક્ષરો, સોંજા અક્ષર. વેલજીબા બહુ સારા સર. વેલજીબા સોનજી ઠોકાર હતા. સોંજા અક્ષર, સોંજા અક્ષર. કેમ શબ્દ નીકળી જાય સોંજા અક્ષર? બીજા બધા જ કથામાં બેસે. શું સોંજા અક્ષર? અરે આ ક્યાંથી મળે? આ ક્યાંથી મળે? આ બૈરી છોકરા તો જ્યાં જ્યાં જોનીમાં ગયા તે મળ્યા. આ સાધુને મુખે વાણી ક્યાંથી મળે? તો એ સોંજા અક્ષર દેખાવા જોઈએ. મારે કે આઠે પોર અંતરમાં આશ્ચર્ય કર્યા કરે સરખું રહે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આવું તો ન હોય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઇતિવેત ના મળતા.